સુરેન્દ્રનગર જિલ્લાના ધણાદ, ગંજેડા, ડુવાણા, પેટડા નામના સતેજ નાના અંકેવાડિયા અને ભદ્રેસી સહિત 7 ગામોમાં ઘોડખરોના ત્રાસથી ખેડૂતો પરેશાન છે। ઘોડખરો કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે અને જે અભયારણ્યથી 40 કિલોમીટર દૂર સુધી ફેલાયેલા છે। આ મુદ્દે તંત્રએ તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા વન અધિકારી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓની ટીમે ઘોડખરોને સલામત રીતે અભયારણ્યમાં સ્થળાંતર કરાવવાની કવાયત પણ શરૂ કરી દીધી છે। આગામી સમયમાં આ કામગીરી હાથ ધરાશે। તેમની જે રજૂઆત હતી એ સાંભળવા આજે આવ્યા હતા અને જે રજૂઆત છે અમે સાંભળી છે અને કેવી રીતે આ રંજાડ છે એને આપણે ઘટાડી અને અહીંથી ઘોડખરની કદાચ અભયારણ્ય બાજુ આપણે એને સ્થળાંતરિત કરવા હોય તો એના માટે અમે એક્શન પ્લાન બનાવીશું અને એને પછી આગળ અમલીકરણમાં મૂકીશું। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ફઝલ આપવાના છે। ફઝલ, સંપૂર્ણ બાબત શું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર તાલુકો હોય અને ખાસ કરીને જે વઢવાણ તાલુકાના 7 ગામો છે ત્યાં ઘોડખરનો ત્રાસ છે તે સતત વધતો જઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતો પરેશાન બની ગયા હતા। ત્યારે છેલ્લા 7 દિવસથી ખેડૂતો દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવતા હતા, રાત્રિ સભાઓ યોજવામાં આવી હતી અને ખાસ કરીને કલેક્ટર સુધીના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી। ખેડૂતોના ઉભા પાકોમાં કપાસ, તલ જેવા પાકો છે, મગફળી જેવા પાકો છે તે ઘોડખર ચરી જતા હતા અને વ્યાપક નુકસાન પહોંચાડતા હતા, જેને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું। અંતે વિરોધ પ્રદર્શનો બાદ આ તંત્ર છે તે સફાળું જાગ્યું છે। આરએફઓ, ડીએફઓ સહિતના અધિકારીઓ છે તે દોડી ગયા છે અને આ સંદર્ભે યોગ્ય નિર્ણય કરવા બાબતની વિચારણા શરૂ કરવામાં આવી છે। ખાસ તો વાત એ છે કે જે ગંજેડા, ધણાદ, ડુમાણા, પેટડા, નાના અંકેવાડિયા, ભદ્રેસી સહિતના જે 7 ગામો છે ત્યાંથી ઘોડખર હટાવવાની કામગીરી અંગેની આખી તૈયારી છે તે તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે। સલામતીના ભાગ સ્વરૂપે ઘોડખર અભયારણ્યમાં મૂકવા માટેની કવાયત પણ આજથી તંત્રએ શરૂ કરી છે। તંત્રના અધિકારીઓ દોડી ગયા છે અને ખાસ કરીને જે ખેડૂતો છે તેમની સાથે બેઠકો યોજવામાં આવી રહી છે। અંદાજિત 800 થી વધુ ઘોડખરો આ 7 ગામો છે ત્યાંના ખેડૂતોને પરેશાનીમાં મૂકી રહ્યા છે અને રંજાડ પણ વધતી જઈ રહી છે। અંતે અધિકારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે આ ઘોડખર હટાવવાની કામગીરી છે તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, તેનો આખો તખ્તો તૈયાર કરવામાં આવશે અને તમામ જે ઘોડખરનો ત્રાસ વધતો જઈ રહ્યો છે તેમને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવશે તેવી હૈયા વરાળ છે કે ખેડૂતોને હાલ જે વન વિભાગના અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે। જી ફઝલ, આભાર।